જય રણછોડ મિત્રો, આજે અમે આયા હા બાકે બિહારી ધામ। આ કઈ આગળ આવ્યું એમ તમને થતું હશે તો આ બાકે બિહારી ધામ ડાકોર થી મવધા રોડ ઉપર બોરડી ગામ કરું એથી થોડા આગળ જાઓ એટલે અલીણાની વચ્ચે આવે। હવે અત્યારે હિંડોળા દર્શન ચાલે છે, તો જો તમે અત્યારે શ્રાવણ મહિનાની અંદર આ પવિત્ર મહિનો ચાલે છે એમાં જો તમે કદાચ અહીં આવો તો તમને એમ લાગશે કે ના આપણા રાજા રણછોડનું બીજું એક મંદિર થવા તૈયાર થઈ રહેવા આવ્યું હોય એમ કહેતો ખોટું નહીં, કારણ કે બાકે બિહારી એટલે રણછોડજીનું જ એક બીજું નામ છે। એટલે તમને અમે બતાવીએ કે હિંડોળા દર્શન કેવું હોય, કઈ રીતે ગૌશાળા પણ છે એ પણ તમને બતાવી, ગૌશાળાનું પણ દર્શન કરાવીશું અને આ મંદિરનું પણ દર્શન કરાવીએ। જય રણછોડ, અમે આવી ગયા હવે અંદર બાકે બિહારી ધામમાં। તો તમે કદાચ અહીં આવો, આપણે ખેડા જિલ્લાની અંદર જ છે ડાકોરમાં, બરાબર। ડાકોરથી મવધા રોડ બોરડી ગામની આગળ, બોરડી અને અલીણાની વચ્ચે। તો બહુ ભવ્ય પ્રોગ્રામ કરેલો હ અને અત્યારે તમને હિંડોળાનું દર્શન કરાવીએ। અહીં ઉપર બતાવી દેજો આખું બોર્ડ, શ્રીમતી સુશીલાબેન રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ બારોટ મહેસાણા સત્સંગ ભવન, આ એમના તરફથી બનાવેલું છે। રાધે રાધે। હવે તમને આગળ બતાવીએ હિંડોળા દર્શન, તો અત્યારથી જ તમને એકવાર તો દર્શન થઈ જશે, બરોબર। બાકે બિહારી ધામમાં આવી ગયા। રાત્રે આવો તો જોરદાર ફુવારાની સગવડ હ અને આજે કથાનું પણ આયોજન હ, તો બપોર પછી કથા હ એટલે અત્યારે બધું વાતાવરણ થોડું શાંત હ। અને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર એકવાર આપી દઈશું, અમે એડ્રેસ તમને સ્ક્રીન ઉપર આપી દઈશું। બાકી જગ્યા એક નંબર મસ્ત જોવા જેવું હોય, દર્શન કરવા જેવું હોય। મહારાજનું નામ હ ગીતા સાગર, સરસ એવું સત્સંગ કરે હ। જો તમે એકવાર સત્સંગ સાંભળશો તો કદાચ તમને વારંવાર સત્સંગ સાંભળવા માટે આવવાનું થશે। અને અત્યારે અમે હિંડોળાનું દર્શન કરવા આવી ગયા। શ્રીજી મહારાજના હિંડોળાનું દર્શન અમે હિંડોળો ઝુલાવીશું તો આપણે બાકી તમે જોઈ શકો બાકે બિહારી ધામમાં આવી ગયા અને જોઈ લો શ્રીજી મહારાજ આપણા કૃષ્ણ કનૈયાલાલ એમના હિંડોળા કરાવીએ હ અને એમની અમી દ્રષ્ટિ આપણી પર રહે એવી પ્રાર્થના કરીએ હ। ખેડા જિલ્લાની અંદર તો સારો એવો યાત્રાધામ હ, તો આ એક યાત્રાધામ બનવા જઈ રહ્યું હોય તો આપણે તો આનો લાભો જરૂર લેવો જોઈએ। અને તમે ગમે ત્યારે આવતા હોય તો બાકે બિહારી ધામની મુલાકાત તો 100% લેજો। અહીં આવશો તો તમને ઘણો આનંદ થશે। તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત આયોજન કરેલું હોય અને આ ગૌશાળાનું આયોજન તમને અમે બતાવીએ તો ગૌશાળાનું સરસ આયોજન કરેલું હોય, તો ગૌશાળાનો પણ તમને દર્શન કરાવીશું। મંદિરનો દર્શન કરાવી દીધો તમે, સરસ મજાની ગાયો તમે જોઈ શકો, સરસ મજાનું આયોજન કરેલું હોય ગૌશાળામાં। અને જો આ ગાયો બધી એવી સારી ગાયો છે, ગાયોનું અહીં ઘાસચારો ને બધું નાખવાનું આખું ગૌશાળાનું આયોજન કરેલું હોય સરસ મહારાજ તરફથી। આ એક મોટો રથ જે કદાચ જ્યારે કઈ યાત્રા નીકળતી છે ત્યારે આ રથનો ઉપયોગ કરવામાં આવતો હશે એવું લાગે। સરસ અબોલા જીવને અહીં ઘણા બધા ગાયોનું દાન કરી જાય અને અહીં ગાયોની સેવા સારી એવી સેવા કરવામાં આવે। તો તમે કદાચ બાકે બિહારી ધામમાં આવો તો ગાય માતાનું પણ દર્શન થાય એવું હ। અરે આપણા રણછોડજીની ગાયો તો હ ગાયોના વાડામાં, પરંતુ આ પણ એક બીજી અબોલ ગાયોનું સરસ એવું આયોજન કરેલું હ કે અહીં પણ લગભગ 200-300 ગાયો હ અને અહીં પણ તમને ગાય માતાનું દર્શન પણ થાય એવું અને ગાયોની સેવા કરે। તો આપણા હિન્દુ ધર્મની અંદર ગાયની સેવા કરવી એ બહુ પવિત્ર ગણાય છે। બીજું કે ગાયોની સેવા માટે બલિદાનો અપાયો હ, ગાયોની રક્ષા માટે ઘણો માથો કપાયો હ। તો ગાયના રાષ્ટ્રીય ગૌ માતા તરીકે જાહેર હજુ સુધી સરકારે કરી નહીં। આપણો આમ તો વિચારીએ કે એવું કહેવાય કે જો સુધી ભાજપ સરકારમાં નથી તો સુધી એવું કહેતી હતી કે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવશે તો પહેલું કામ ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવશે, પરંતુ એ થયું નહીં। બીજું કે ઘણો બધો કતલખાનો હજુ સુધી બંધ નહીં થયો, તો કદાચ અમારા વિડીયોથી એમને થોડી અસર પડે ભાજપને
અને થોડું એમ થાય કે ખરેખર આ ગાયો માતાનો જે કતલખાનો હોય એ બંધ થવો જોઈએ, ગાય માતાનું રક્ષણ થવું જોઈએ. આપણા હિન્દુની અંદર ગાય પૂજા કરવી અને ગાયમાં 33 કરોડ દેવ વાસ કરે છે, બરાબર. તો આ બાકે બિહારી ધામમાં ઘણું સારું કહેવાય કે એમણે આટલી સારી એવું આયોજન થોડા સમયમાં કરેલું. તો અહીં આવી અને તમે એમના દર્શન કરી પાવન થશો એવી હું આશા રાખું. અમારી ટીમ પણ તમને આશા રાખે કે બાકે બિહારી ધામનું આવી તમે દર્શન કરી અને પાવન થજો. જય હિન્દ, જય રણછોડ, જય બાકે બિહારી ધામ. અને સ્ક્રીન ઉપર અમે તમને એડ્રેસ લખી દઈએ. જ્યારે પણ તમે ડાકોર બાજુ આવો તો મવધાથી આવો તો અલીણાની આગળ, અને ડાકોર બાજુથી આવો તો બોરડી ગામની આગળ બાકે બિહારી ધામ આવેલું હોય. મુલાકાત અવશ્ય કરજો. જય હિન્દ, જય રણછોડ.